ચાલવાનું જાતે જ હતું અને પછી 15 દિવસે તો એમણે ઘરનું કામ થોડું ઘણું શરૂ કરી દીધું એકદમ. અને એમ કરતા કરતા અત્યારે હાલ જે કહેવાય કન્ડિશન એટલી સારી છે કે 2-3 કિલોમીટર ચાલવું હોય તો ચાલી શકે છે અને કોઈ પણ જાતની મુશ્કેલી વગર પગનો કોઈ દુખાવો એમને નથી હાલ. એકદમ સારું છે. એમ તો સારું જ છે, ચાલવું તો વધુ બાંધો ન આવે. હા, ચાલવામાં ચાલવું એ ખરી. સીડી ચડવામાં તકલીફ નથી. સીડી ચડવું દિવસમાં 1-2 વખત. હું BSNL જોબ કરી અને CGHS કાર્ડ હોલ્ડર છું અને એના લીધે મેં મારા એક ફ્રેન્ડે ત્યાં ઓપરેશન કરાવ્યું. એનો ફાધો ચડી ગયો હતો. કિન્નર સાહેબે બહુ જ સાવધાનીપૂર્વક એમનું ઓપરેશન કર્યું. એટલે એમના ઓપરેશનથી એ ભાઈ અત્યારે હાલ પરોઠીવાડીથી બેસી શકે છે, ઈડર રહેવા ગયા છે. પણ એમના અભિપ્રાયના લીધે પછી મારા વાઈફને લગભગ છેલ્લા 7-8 વર્ષથી પગનો દુખાવો, 2 પગનો દુખાવો હતો, જે વધતો ગયો બતાવતા કે 2-3 ડોક્ટરો બીજા ઓર્થોપેડિકને બતાવ્યું. પણ પછી નક્કી કર્યું કે કિન્નર સાહેબ જોડે જવું છે. તો કિન્નર સાહેબ જોડે ગયા એટલે થોડા અમે બહાના કાઢતા હતા કે સાહેબ ઓપરેશન વગર ચાલે તો ચલાવી લો, દવા આપો. પણ પછી છેલ્લે જ્યારે 19 માર્ચ 2023ના અઠવાડિયા પહેલા અમે ગયા એટલે પછી સાહેબે કીધું કે હવે અંકલ જુઓ, આંટીને કોઈ પેઇન કિલર આપ્યા સિવાય આ ફાઇલ અધર મૂકી દો જો ઓપરેશન ના કરાવવું હોય તો, કારણ કે એમના પેઇન કિલર આપીને બીજી તકલીફો ઊભી ના કરશો અને જો ઓપરેશન કરાવી નાખો તો ખૂબ જ સારી જરૂરિયાતવાળી વસ્તુ છે અને હું તમને કહું છું કે કરાવી જ નાખો એમ. પછી મેં તરત જ નિર્ણય લઈ લીધો કે સાહેબ તો મને ડેટ આપી દો. સાહેબે ડેટ આપી દીધી અને 19 માર્ચ 2023માં અમને ત્યાં એડમિટ કર્યા અને બધી જ રીતે સારી રીતે એકદમ. પછી મેં નક્કી કર્યું, સાહેબ મારા બ્રધરે વાત કરી એટલે એમણે કહ્યું તો 2 પગે કરાવી દો સાથે. એટલે મેં સાહેબને વાત કરી, કિન્નર સાહેબને. કિન્નર સાહેબે એવું કહ્યું કે જો રિપોર્ટ બધા સારા આવશે અને એમનું વજન ઓછું છે તો 2 સાથે પગે થઈ જશે, ચિંતા ના કરશો. અને બધા જ રિપોર્ટો નોર્મલ આવ્યા એટલે એમણે મને કહ્યું 2 પગે સાથે થઈ જશે અને 2 પગે સાથે 20 તારીખ માર્ચ 2023માં એ ઓપરેશન થઈ ગયું. 3 દિવસ અમને હોસ્પિટલમાં રાખ્યા અને હોસ્પિટલની સગવડ બી એટલી સારી હતી બધી અને કસરત ને બધું સરસ ચાલતું હતું. પછી અમને 4 દિવસ પછી રજા આપી, અમે ઘરે આવ્યા. એટલે ઘરે પછી અમે ફિઝિયોથેરાપિસ્ટ રાખેલો ઘરે, કારણ કે ત્યાં નારણીને જવું આપણને દોડધામ ના ફાવે. એટલે ઘરે અહીંયા મારી પડોશમાં જ એક ફિઝિયોથેરાપિસ્ટ હતા ભાઈ, એના ભાઈ ફિઝિયોથેરાપી 1 મહિનો કરાવડાવી અને સારું થઈ ગયું. 10 દિવસમાં તો એમણે વોકર છોડી દીધું. વોકર છોડ્યા પછી જાતે જ ચાલતા, અમે થોડું ધ્યાન રાખતા પાછળ, પણ ચાલવાનું જાતે જ હતું અને પછી 15 દિવસે તો એમણે ઘરનું કામ થોડું ઘણું શરૂ કરી દીધું એકદમ. અને એમ કરતા કરતા અત્યારે હાલ જે કહેવાય કન્ડિશન એટલી સારી છે કે 2-3 કિલોમીટર ચાલવું હોય તો ચાલી શકે છે અને કોઈ પણ જાતની મુશ્કેલી વગર પગનો કોઈ દુખાવો એમને નથી હાલ. એકદમ સારું છે. ચાલવું એ ખરી. સીડી ચડવામાં તકલીફ નથી. સીડી ચડવું દિવસમાં 1-2 વખત તો ચડવું. ડોક્ટર કિન્નર એટલે એમ કહેવાય કે વન ઓફ ધ દેવદૂત